ઘણી વખત તો મા બાપ પોતે ઉપર ઉભા રહી અને બાળકોમાં કુસંસ્કાર નાખ્યો. એક લેખકે એવું પુસ્તક લખ્યું, મહેરબાની કરીને તમારા બાળકોને બગાડશો નહીં. આટલું ટાઇટલો, મહેરબાની કરીને તમારા બાળકોને બગાડશો નહીં. આવું પુસ્તક લખવાની જરૂર શા માટે પડી? તો એ લેખકને જગતમાં ક્યાંક અનુભવાયું, સમાજમાં જોયું કે મા બાપ ખુદ ઉપર ઉભા રહીને બાળકોને બગાડે છે. તમે ક્યારેક ક્યારેક આવું કર્યું હશે, પણ તમને યાદ અપાવી દો, જોજો. એક જગ્યાએ બાપ દીકરો આમ બાર ગામ જતા હતા. સમજી લો કે રાપર થી ભુજ જવા માટે બસમાં બેઠા. હવે બસમાં બેઠા હતા અને એવા સમયની અંદર ઓલો કંડક્ટર આવે ને, કંડક્ટર એ ટિકિટ લેવા માટે આવ્યો અને ટિકિટ કાપતો કાપતો ટિકિટ આવે ને, ટિકિટ કઢાવવા એમ આવતો હતો. એટલે આ બાપાએ એના દીકરાને કીધું કે જો આ કંડક્ટર પૂછે ને તો તારે કહેવાનું કે મારી ઉંમર 7 વર્ષ છે. એટલે છોકરો કે પણ પપ્પા મારી ઉંમર તો 12 વર્ષ છે. તને ખબર હે, કંડક્ટરને થોડી ખબર હે કે મેં તને કીધું ને તને કે એટલે તારે 7 વર્ષ કહેવાનું. એ કે પણ પાપા એ મારી ઉંમર 12 વર્ષ છે. એ કે ભલે મેં તને શીખવાડ્યું ને એમ જ કરવાનું તારે. જો તું એમ કરીશ એમાં ફાયદો થશે. શું? તો કે તું જો 7 વર્ષ કહીશ ને તો તારી અડધી ટિકિટ લેશે એટલે આપણા અડધા રૂપિયા બચશે. એટલે બાળકને થયું આ ફાયદો. એ કે 12 વર્ષ ના કહેવાનું, 7 વર્ષ કહેવાનું. જેવો ટિકિટ ઓલો કંડક્ટર આવ્યો, ટિકિટ કાપી અને પૂછ્યું, બાપાની કાપી પછી પૂછ્યું આને કેટલા વર્ષ થયા? એટલે બાપુ કે 7 વર્ષ. તો કે આ દીકરા તને 7 વર્ષ? હા હા સાહેબ મને 7 વર્ષ થયા. એટલે અડધી ટિકિટ કાપી. એના બાપાએ કીધું જોયું આપણા અડધા રૂપિયા બચ્યા. બન્યું નથી બન્યું સાચું બોલજો. બધે કેટલાના જીવનમાં આવા અનુભવ થયા હશે કે આમાં છોરા રૂપે કોક હશે ને કોક બાપ હશે. આમાં હા બધાને આ અનુભવ થયા. કેટલી માવી હશે એમ. પણ મિત્રો તમે વિચાર કરો, ઈ બાળક નાનકડો છે, એના મનમાં તીદી એટલું સ્ટ્રોંગલી મજબૂત થઈ ગયું કે 2 રૂપિયાના ફાયદા માટે પણ આપણે ખોટું બોલવું જરૂરી છે ને છે. જો આપણા 2 રૂપિયા બચતા હોય ને તો આપણે ગમે એટલું ખોટું બોલવું હોય તો ખોટું બોલી શકે. અને ઈ 7 વર્ષનો જેથી 17 વર્ષનો થાય ને તેથી આખા ગામમાં બધાને ટોપીઓ ફેરવે. પછી તાળી પાડે રે મારા વાલા. આ રિયાલિટી છે ભાઈ. એટલે આપણે મા બાપ ક્યારેક અજ્ઞાન અવસ્થામાં અજાણતા પણ બાળકોમાં કુસંસ્કાર નાખીએ છીએ. જ્યારે આપણી વેદની આજ્ઞા છે સત્યમ વદ ધર્મમ ચર, હંમેશા સત્ય બોલો. બાળકોને તમે એવો ઉપદેશ આપો કે બેટા સત્યમ વદ, તું હંમેશા સાચું બોલજે. બાળક ખોટું બોલે તો એને તમે સમજાવો પ્રેમથી, એને વઢો, એને શિક્ષા કરો. બાળક ક્યારેક ખોટું ના બોલે. પણ દશા આપણી એવી કે મા બાપ ઉપર ઉભા રહીને ખોટા બોલવાના સંસ્કાર દે. એમાં છોરાનો વાંક શું? કોનો વાંક કોનો? તમને શું લાગે? પછી મા બાપ આવીને સાધુ પાસે રોવે, સ્વામી અમારા છોરા બગડ્યા. ભાઈ બગડ્યા નથી, તમે બગાડ્યા છે, ધ્યાન રાખો. એક ભાઈ રૂપિયા ઉધારા લઈ આવ્યા હશે. બોલો માંગ્યા વાળો તો આવે ને વારે વારે. એમ તે વારે વારે આવ્યો. છોકરો આમ ગામમાં વાહમાં રમતો હશે. એટલે એને પૂછ્યો તારા પપ્પા ઘરે છે? તો એ કે હું જોઈ આવું એમ. એટલે બાળક છે એ ઘરે ગયો અને પછી ઘરમાં જઈને એના બાળકને એના પપ્પાને કીધું કે ઓલા ભાઈ રૂપિયા માંગ્યા વાળા નથી, આયા. તો કે જા તું કહી દે કે મારા પપ્પા ઘરે નથી એમ કહી દે. એટલે બાળક આવ્યો, આવીને ઓલા ભાઈને કે મારા પપ્પા કહે છે કે મારા પપ્પા ઘરે નથી એમ. સમજી ગયા? બાળકની માનસિકતા નથી ખોટો બોલી એવી, પણ આપણે ઉપર ઉભા રહીને એને શીખડાવીએ છીએ કે ભાઈ તો ખોટું બોલ એમ. એક ભાઈ કામે ના ગયા. એક દી ક્રિકેટ હતી મેચ, ભારત પાકિસ્તાનની. એને હોશ થઈ ગઈ આજે આપણે જોઈ નાખી એમ. એટલે ઘરે રોકાઈ રહ્યા. એટલે બોસનો ફોન આવ્યો. એટલે ફોન જોયો એટલે ખબર પડી ગઈ કે બોસનો ફોન છે એટલે ઉપાડાય નહીં. હો પછી એની ઘરવાળીને કીધું કે તું આ ફોન ઉપાડ અને કહી દે કે અમારા પતિદેવ માંદા છે એમ. એટલે એની ઘરવાળી ફોન રિસીવ કર્યો ને કીધું કે અમારા પતિદેવ માંદા છે એમ. એટલું કે ભલે. પણ ઘરમાં નાનકડો છોકરો રમતો હતો. એને જોયું, એને જાણ્યું કે પપ્પો તો એકદમ હાજો હે, પપ્પો એકદમ હાજો. એને ધુબાકા દે રહ્યો. મમ્મી શા માટે ખોટો બોલ્યા? તો એને ખબર પડી ગઈ કે જરૂર પડે ત્યારે બોસને પણ ટોપી ફેરવાય. સમજી ગયા ને? પછી બાપને ના મૂક્યો. હા ધ્યાન રાખજો, આપણે ઉપર ઉભા રહીને છોરાના સંસ્કાર બગાડ્યા
તો આપણે જ ભોગવવાનો વારો આવશે.